મહત્વની બેઠક યોજી। કામરેજ તાલુકા પંચાયત ખાતે અધિકારીઓ જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી। કામરેજ તાલુકામાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને તેમણે માહિતી મેળવી તો અધિકારીઓ અને હોદ્દેદારોને પ્રફુલ્લ પાનસેરિયાએ જરૂરી સૂચનાઓ પણ આપી। છેવાડાના લોકો સુધી મદદ પહોંચે તે માટે સૂચના આપી છે। કામરેજના 72 ગામની અંદર સંપૂર્ણપણે વીજ પ્રવાહ શરૂ થઈ ગયો છે। કોઈ ક્ષેત્ર પર રોડ બંધ નથી। સ્વચ્છતાની કામગીરી, ડોક્ટરની ટીમ વગેરે સાથે અમે મીટિંગ કરી છે। છેલ્લા 24 કલાકથી ટીમ ભારતીય જનતા પાર્ટી, ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ બધા જ સખત મહેનત કરીને આ પરિણામ લઈ આવ્યા છે। આમની સેવાને હું બિરદાવું છું અને વંદન પણ કરું છું, કારણ કે માનવતા અભિગમ સાથે આ લોકો કામગીરી કરી રહ્યા છે। આજે કામરેજના દરેક ગામોની અંદર લાઇટ, રોડની બધી જ વ્યવસ્થા પૂર્ણ રીતે ખુલ્લી છે અને હવે કાલેથી આરોગ્ય ક્ષેત્રનું અને જે ગરીબ માણસોના કેશ ડોલ આપવાનું વગેરે